મરી ગયા ને ફુવારા ભેગા કરવાનું કીધું, હજી ભેગા નો કર્યા ને. એને ક્યાં પત્તર ઠોકે, એમાં ભૂકો ઢાંકવાનો છે, ઈ ઢાંક ને. એક વાર તો ઢાંકી હોય, કેટલીક વાર ઢાંકવો હજી હવે. પેલા તો તારું આ તાલું આખું રાખ, એવડો ઢગા જેવો છો તો તારે હજી રમત નથી જાતી. આ હજી ઘઉં વાવવા છે, આ ભાઈ ક્યાંથી ભેગું થાય બધું? તમારે હજી ઘઉં વાવવાના છે? ઘઉં તો વાવવા જ પડે ને, નકર તારું તો ફેરવાઈ જા, માથે લોનું પડે હજી. ક્યાં ઘઉં વાવવા તમારે? પેલા તો આ તારું તાલ્યું હેઠું મેલ મૂકો ને, તમને મારું તાળીયું જ નડતું હોય છે. તાલ્યું નડે ને તારું પણ. હવે તો જો તમારે ક્યાં ઘઉં વાવવા છે? હવે તારે ઘઉં ને હું લેવા દેવા, મારા પાત્રા હેરખા કર જા. આ હોળો ભરતો કાંઈ નથી નાખો. હવે હું છે તારે? એ તો બધું ઠીક છે, પણ તમે ઘઉં ક્યાં વાવવાના છો? એ તો મને કયો. બોમ્બે બ્રાન્ડના, બોમ્બે 108. તો તમે બોમ્બે લેવા જાઓ ને શેઠ. અરે અહીંયા જ મળી જાય ભાઈ, એના નંબર ઉપર ફોન કરે એટલે અહીંયા મળી જાય બાપા. શેઠ, આ બોમ્બે બ્રાન્ડમાં ઉપજ સારી થતી હશે ને? તો એટલા ટાઈમથી તો ઢીબેડીને ખાતો તો ને, એના ખાતો તો. તો એ શેઠ કયો ને, મારામાં એટલી બધી એનર્જી ક્યાંથી આવે આ બધી બોમ્બે ઘઉં ની? એમ ને